નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના આદિજાતિ જે વિસ્તારો છે તેના માટે મિત્રો વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગની જે છે તે એક યોજના લોન્ચ કરવામાં આવી છે. ને એ યોજના વનબંધુ યોજના અંતર્ગત જે છે તે કઈ યોજનાઓ અંતર્ગત કઈ જે લાભો છે તે મિત્રો આદિજાતિ વિસ્તારોને મળશે તેના વિશે આજના વિડીયોમાં જાણીશું. વનબંધુ યોજના અંતર્ગત સરકાર દ્વારા કઈ મિત્રો જે છે નવી પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. એક જ પોર્ટલ પર એક જ સાથે વિવિધ યોજનાનો લાભ સરકાર દ્વારા થઈ શકશે અને વનબંધુ દ્વારા આ પોર્ટલ લોન્ચ કરવામાં આવે છે. પોર્ટલ થકી લાભાર્થીઓની પસંદગી પ્રક્રિયા પણ ઝડપથી બનશે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર વનબંધુ યોજના વિશે. તો વિડીયો અંત સુધી આપ બના રહેશો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો જેથી કરીને આવી ચેનલ પર મૂકવામાં આવતી યોજનાઓની માહિતી તમને સરળતાથી મળી જાય. તો મિત્રો આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગની પહેલ. આદિજાતિ વિકાસ યોજનાઓની લાભાર્થીઓ માટે નવે પોર્ટલની શરૂઆત. એક જ પોર્ટલ, એક જ અરજી સાથે વિવિધ યોજનાઓનો લાભ. પોર્ટલ થકી લાભાર્થીઓની પસંદગી પ્રક્રિયા બનશે ઝડપી અને પારદર્શક. નીચે મુજબની યોજનાઓનો લાભ લેવા માટે તારીખ 12/7/2024થી ડીસેક સહાય પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં મંડપ યોજના, ફળાઉ ઝાડ રોપવા વિતરણ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના, બકરા ઉછેર યોજના, કૃષિ યાંત્રિકરણ, રોટાવોટર થ્રેસર, કૃષિ યાંત્રિકરણ, મિની ટ્રેક્ટર, ટિશ્યુ કલ્ચર બનાવનાર યોજના અને વ્યવસાયલક્ષી તાલીમ યોજના વગેરે યોજનાઓ માટે જે છે તે મિત્રો ઓનલાઈન પોર્ટલ શરૂ થઈ ગયું છે. વનબંધુ કલ્યાણ યોજનામાં જે તો અંતર્ગત વાવેતર માટે 32,000ની સહાય મળશે. જાણીએ કઈ તે યોજનામાં આપણે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે તેના વિશે જાણીએ. વનબંધુ કલ્યાણ યોજનામાં મિત્રો સરકારની જે છે તે મિત્રો અલગ અલગ જે સહાયો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો વનબંધુ કલ્યાણ યોજના માટે નવું પોર્ટલ લોન્ચ આજે કરો ઓનલાઈન અરજી. તો મિત્રો ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારની યોજનાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા યોજનાઓ ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જે યોજનાઓની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને જે યોજનાનો તમે લાભ મેળવી શકો છો. આ યોજનાઓ ખૂબ સરસ યોજનાઓ છે જેની અંદર તમે અરજી કરી શકો છો અને લાભ લઈ શકો છો. વનબંધુ કલ્યાણ યોજના 2024. આ યોજનાની અંદર જાહેર નિવેદિતા ડેવલપમેન્ટ એજન્સી ઓફ ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવી છે. વનબંધુ કલ્યાણ યોજનાના અંતર્ગત વર્ષ 2024-25નું વર્ષ જે અંદર ડેવલપમેન્ટ સ્પોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા અમલી ખેતી અને પશુપાલન સંબંધિત યોજનાઓ તથા વિદ્યાર્થીઓને તાલીમાર્થી સંબંધિત અલગ અલગ પ્રકારની વિવિધ યોજનાઓમાં લાભ મેળવવા માટેની યોજનાઓની અંદર અરજીઓ મંગાવવામાં આવેલી છે. જેની અંદર વિવિધ પ્રકારની યોજનાઓનો નીચે મુજબ જણાવેલ જે છે તે લાભ થવામાં આવે છે. આ યોજનાની અંદર વિવિધ પ્રકારની યોજનાઓ કઈ છે? મંડપ યોજના, ફળાઉ ઝાડ રોપવા વિતરણ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના, બકરા ઉછેર કેન્દ્ર, કૃષિ યાંત્રિકરણ, રોટાવોટર થ્રેસર યોજના, કૃષિ યાંત્રિકરણ, મિની ટ્રેક્ટર, ટિશ્યુ કલ્ચર બનાવવા અને વ્યવસાયલક્ષી તાલીમ યોજનાની સમાવેશ થાય છે. મિત્રો વનબંધુ યોજના કલ્યાણ માટે જરૂરી ડોક્યુમેન્ટ પણ વનબંધુ યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, જાતિનો દાખલો, વિધવાનું પ્રમાણપત્ર, પીટીવીટી, FRA, BPLનું પ્રમાણપત્ર, પાસબુક અથવા કેન્સલ ચેકની ઝેરોક્સ અને મોબાઈલ નંબર. વનબંધુ કલ્યાણ યોજનામાં અરજી કરવાની રીત. વનબંધુ કલ્યાણ યોજનાની અંદર તમે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન તમારી ઓફિશિયલ વેબસાઇટ DSAG સહાય ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ પર જઈને કરવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તે રજીસ્ટ્રેશન કરીને તમે પસંદગીની યોજનામાં ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે. તમે યોજનાની અંદર અરજી તથા રજીસ્ટ્રેશન સંબંધિત VC, ગ્રામ પંચાયત કે ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર તથા સાબર કાયફે દ્વારા મદદથી યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને અરજી કરી શકો છો. આમ મિત્રો વનબંધુ યોજના અંતર્ગત જે છે તે સરકાર દ્વારા અલગ અલગ જે છે તે મિત્રો વિભાગો માટે જે છે તે ડીસેક સહાય પોર્ટલ પર જે છે નોંધણીનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આનાથી મિત્રો આદિજાતિ વિસ્તારોના જે ઉમેદવારો છે તેમને મિત્રો ખૂબ જ મોટો લાભ થશે. જય હિન્દ, અસ્તુ.